નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. આજરોજ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ SM સોલંકીની અધ્યક્ષતામાં માનવ અધિકાર આયોગ દ્વારા લીધેલ નોંધ અન્વયે ઇકો જીપ, પિકઅપ ડાલા વગેરે જેવા પેસેન્જર વાહનોમાં વધુ પેસેન્જર ભરી પાછળનો દરવાજો ખુલ્લો રાખી મુસાફરોની હેરફેર કરતા ખાનગી વાહન ચાલકો અને માલિકોની પોલીસ સ્ટેશન વાઇઝ મીટિંગ રાખીને પાછળના દરવાજા ખુલ્લા નહીં રાખવા તેમજ છત ઉપર પેસેન્જરો નહીં બેસાડવા અંગેની સમજ આપી હતી. મીટિંગની માહિતી અત્રેની ટ્રાફિક શાખામાં મોકલવા તથા ફોટો ગ્રુપમાં મૂકવા તેમજ ડ્રાઈવ દરમિયાન વધુ કામગીરી થાય તે જોવા તમામ થાણા ઇન્ચાર્જને વિનંતી કરવામાં આવી હતી. આ મીટિંગમાં તમામ ગાડીઓના માલિકો અને તમામ ડ્રાઈવરો પણ હાજરી આપી હતી અને મીટિંગને સફળ બનાવી હતી. સોએબ સૈયદ સાથે ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા ન્યૂઝ 24. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા.